હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું તમારા માટે સર્વ શિક્ષા અભિયાન દ્વારા જગ્યાઓ બહાર પાડવામાં આવી છે મિત્રો. તો આપણે આજનો વિડીયો પૂરો જોવાનો ચૂકશો નહીં મિત્રો. કેવી રીતે ફોર્મ ભરવું, પછી ફોર્મની તારીખ શું છે, તો મિત્રો કઈ કઈ જગ્યાઓ છે, તો અને ખાલી જગ્યાઓ કેટલી છે, તમને પગાર ધોરણ કેટલું આપવામાં આવશે. તો મિત્રો આજનો વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં. અને જે મિત્રો મારી ચેનલમાં નવા છે તો તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશે નહીં, જેથી કરીને દરેક ભરતીના ન્યૂઝ છે એ તમને મારી ચેનલમાં તમને મળતા રહે. એટલા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો આજનો વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં. તો મિત્રો આજના વિડીયોમાં શું છે કે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત બોયઝ હોસ્ટેલ માટે, મિત્રો શાંતિથી વાંચજો. પેલા બોયઝ હોસ્ટેલ માટે એક વોર્ડન, આસિસ્ટન્ટ વોર્ડન, પછી હિસાબનીશ અને કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં માટે હિસાબનીશની 11 માસના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા નિવાસી બોયઝ હોસ્ટેલ માટે પ્રતીક્ષાની ખાલી જગ્યાઓની યાદી કરવા માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. માત્ર ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે. મિત્રો એ આપણને ખ્યાલ જ છે કે દરેક એક્ઝામમાં તમારે દરેક ભરતીમાં ઓનલાઈન અરજીઓ જ કરવાની છે. કોઈ પણ પોસ્ટ દ્વારા અરજી નથી કરવાની, એ સ્વીકારવામાં નહીં આવે. અત્યારે ડિજિટલ યુગ છે એટલે બધું ઓનલાઈન જ કરવાનું છે મિત્રો. તો જગ્યાઓનું નામ જોઈએ તો શું છે કે વોર્ડન ફક્ત પુરુષ ઉમેદવાર જોઈએ છે. એની જગ્યાઓ મિત્રો 14 છે. કેટલી જગ્યાઓ છે તો કે 14. અને તમને પગાર કેટલો આપશે તો કે 25,000 તમને પગાર આપશે મિત્રો. પછી છે આસિસ્ટન્ટ વોર્ડન, મદદનીશ ગૃહપતિ, ફક્ત પુરુષ ઉમેદવાર જોઈએ છે. એમાં પણ 14 જગ્યાઓ ખાલી છે મિત્રો. એનું પગાર ધોરણ જોઈએ તો 15,000 છે. પછી છે હિસાબનીશ બિન નિવાસી મહિલા અને પુરુષ ઉમેદવાર, એ પણ 14 જોઈએ છે મિત્રો. એનું પગાર ધોરણ તો કે 8,500 છે મિત્રો. પછી હિસાબનીશ ફક્ત મહિલા ઉમેદવાર, હવે એનો પગાર ધોરણ જોઈએ તો 8,500 છે. હવે વય મર્યાદા જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે તમે 40 વર્ષથી વધુ ન હોવા જોઈએ. ટૂંકમાં 40 વર્ષની અંદર તમારે વય મર્યાદા હોવી જોઈએ. પછી નિમણૂકનો પ્રકાર છે તો એ છે તદ્દન હંગામી છે. 11 માસના કરાર આધારિત છે મિત્રો. તમારે ઓનલાઈન અરજી કરવાની છે, જે ssa.gujarat.org પર તમારે કરવાની છે વેબસાઇટ ઉપર. એમાં રિક્રુટમેન્ટ પર ક્લિક કરી અને તમારી અરજીઓ જે છે, આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો, શરતો, માર્ગદર્શિકા બધું વેબસાઇટ પર મૂકવામાં આવી ગયું છે. તો સંપૂર્ણપણે પહેલા તો તમારે વાંચી લેવાનું છે કે અરજી કેવી રીતે કરવાની છે. તમારે કાંઈ ભૂલ નથી કરવાની એમાં મિત્રો. તો પહેલા તમારે સંપૂર્ણ વાંચીને પછી તમારે ફોર્મ ભરવાનું થશે. પછી જે ઉમેદવારે અરજી જે જિલ્લા અને જે જગ્યાઓ માટે કરેલ હશે તે જ તમારી માન્ય ગણાશે. તમે જેમ કે જામનગર જિલ્લામાં કરેલી હોય તો તમારી એ જ માન્ય ગણાશે, બીજા જિલ્લામાં તમારી માન્ય ગણાશે નહીં. પછી જે ઉમેદવારે ઓનલાઈન અરજીની પ્રિન્ટ છે પોતાની પાસે રાખવાની રહેશે, જેથી કરીને પ્રમાણપત્રોની જ્યારે ખરાઈ કરવા માટે તમને બોલાવે ત્યારે તમારે તે રજૂ કરવાનું રહેશે મિત્રો. પછી જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તો કે 29/7/2024 થી થઈ છે. અને અરજી કરવાની છેલ્લી તારીખ તો કે 7/8/2024 છે મિત્રો. હવે જોઈશું આપણે મિત્રો કે ટોટલ 84 જગ્યાઓ છે. જો મિત્રો હાલ ખાલી રહેલ વિવિધ જગ્યાઓની યાદી જોઈએ બોયઝ હોસ્ટેલ માટે તો ગૃહપતિ પુરુષ ઉમેદવારની 14, આસિસ્ટન્ટ વોર્ડનની 14 અને હિસાબનીશ મહિલા પુરુષની 14, મહિલા અને પુરુષ ઉમેદવાર. અને ફક્ત મહિલા ઉમેદવાર માટે જોઈએ તો 84 જગ્યાઓ જે ખાલી છે મિત્રો. કેટલી? 84 જગ્યાઓ ખાલી છે મિત્રો. તો હવે જોઈશું આપણે કે ક્રમવાર ખાલી જગ્યાઓનું લિસ્ટ આપેલું છે મિત્રો. એકવાર શાંતિપૂર્વક તમે આ લિસ્ટ છે જે ક્યાં તો તાલુકામાં છે, ક્યાં ડિસ્ટ્રિક્ટમાં છે, કઈ સ્કૂલમાં છે મિત્રો, એ તમારે શાંતિથી આ પૂરેપૂરો વિડીયો જોશો એમાં તમને માહિતી મળી રહેશે. તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, બનાસકાંઠા, ગીર સોમનાથ છે, પછી સુરેન્દ્રનગર, તાપી, બધું ટોટલ વેકેન્સી બધું આપેલું છે મિત્રો. તમે જોઈ શકો છો, શાંતિથી તમારે જોઈ લેશો કે તમારે કયા જિલ્લામાં કયા ગામમાં જવું છે, તો એ પ્રમાણે તમારી જગ્યા થઈ જશે. અને જાહેરાત ક્રમાંક પ્રમાણે ખાલી જગ્યાનું લિસ્ટ આપેલું છે, એ પણ તમારે શાંતિપૂર્વક
જોઈ શકો છો આમાં. પછી છે હિસાબની મહિલા ઉમેદવાર માટેની જગ્યાઓ જે છે એમાં પણ જોઈ શકો છો તમે અહીંયા જામનગર, લાલપુર, જુનાગઢ, કચ્છ બધું આપેલું છે મિત્રો. જગ્યાઓ કેટલી છે. પછી ફક્ત મહિલા ઉમેદવાર માટે ખાલી જગ્યાઓમાં હજી પણ ફેરફાર ને અવકાશ છે, એટલે એ ફેરફાર પણ તમારે થઈ શકશે. હવે મિત્રો જોઈશું તો ઓનલાઈન અરજી કરવા સંબંધિત સૂચનાઓ. તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે અને કેમ કરવાની છે તો જોઈએ આપણે. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલ બોયઝ હોસ્ટેલ નિવાસી શાળામાં ખાલી જગ્યાઓ માટે નીચેની શરતો અને સૂચનોને આધીન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જાહેરાત મુજબ ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજીમાં તમારી સમય મર્યાદા જોવાની રહેશે. પછી રાજ્ય સ્વીકારવા માન્યમાં રાખવામાં આવશે નહીં. ઓનલાઈન નહીં કરો તો તમારે સ્વીકારવામાં નહીં આવે. 29 તારીખથી શરૂઆત થશે તારીખ અને 7/8/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો. પછી છે જુદી જુદી જગ્યા ઉમેદવારે જુદી જુદી જગ્યા માટે જુદી જુદી અરજી કરવાની રહેશે. અલગ અલગ અરજી કરવાની છે. તમારે જેમ કે જામનગર જિલ્લામાં કરવી હોય તો તમારે જામનગર જિલ્લામાં કરવી અલગ અરજી કરવી પડશે. જુનાગઢ જિલ્લામાં કરવી હોય તો એમાં પણ તમારે અલગ અરજી કરવી પડશે. એક જગ્યાએ એક કરતા વધુ અરજી કરવાની નથી મિત્રો. બધે અલગ અલગ કરવાની રહેશે. આખરી પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂક સત્તાધિકારી ઠરાવે આધીન કરારને આધારે મુદત રહેશે. તમારે 11 માસને આધાર રહેશે. ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કર્યાની તો આપણે આગળ આપી દીધું છે 40 વર્ષ સુધી. પછી આ પણ મનતાણું પણ આપણે જોઈ લીધું છે મિત્રો. પછી છે બોયઝ હોટેલ માટેની ઉક્ત 4 જુદી જુદી જગ્યાઓ માટેની લાયકાત. તો લાયકાત આવી છે મિત્રો કે લાયકાત તમારે કેટલી હોવી જોઈએ તો આપણે તે જોઈશું આપણે. તો વોર્ડર ગૃહપતિ નિવાસી ફક્ત પુરુષ ઉમેદવાર માટે લાયકાત જોઈએ તો કોઈ પણ યુનિવર્સિટીમાં તમે સ્નાતક હોવા જોઈએ ને 50% અથવા તો અનુસ્નાતકની સાથે બીએડ લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. જોજો મિત્રો અનુસ્નાતકની સાથે તમારી બીએડ ની લાયકાત પણ ફરજિયાત માંગે છે. પછી તમારો અનુભવ જોઈએ તો આ નિવાસી સ્થળમાં કામગીરી અને સંચાલનનો તમે 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. બીએડ પછીનો જ અનુભવ માન્ય ગણાશે મિત્રો. એ પણ આમાં ચોખ્ખું લખેલું છે. એટલે મહેરબાની કરીને પૂરેપૂરો વિડીયો વાંચી અને પછી તમે ફોર્મ ભરજો. તો માસિક મહેનતાણું 25,000 આપવામાં આવશે. એ પણ લખેલું છે તો આગળ. પછી છે વોર્ડન ફક્ત પુરુષ માટે. આસિસ્ટન્ટ વોર્ડન છે એનો તમે જોઈએ તો લાયકાત એ પણ છે સ્નાતક 50% અને બીએડ ફરજિયાત. એમાં શિક્ષણ ક્ષેત્રે ફરજિયાત 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ બીએડ પછીનો. એનો પગાર ધોરણ તો કે 15,000 છે. પછી હિસાબની મહિલા અને પુરુષ બંને ઉમેદવાર માટે જોઈએ તો એમાં તમે સ્નાતકમાં 55%, બીકોમ, બીબીએ માં મુખ્ય વિષય એકાઉન્ટ સાથે લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. એકાઉન્ટ વિષય હશે તો જ તમને રાખશે. ટેલી સોફ્ટવેરનો કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ. તમને પગાર ધોરણ આગળ દર્શાવેલ હતું 8,500. પછી છે ફક્ત મહિલા ઉમેદવાર માટે હિસાબનીસમાં તો કે એમાં પણ તમે 55% સાથે બીકોમ અથવા બીબીએ માં મુખ્ય વિષય એકાઉન્ટ સાથે ફરજિયાત પાસ થયેલા હોવા જોઈએ. અને કોઈ પણ એક ટેલીનો કમ્પ્યુટરનો કોર્સ કરેલો ફરજિયાત હોવો જોઈએ. માસિક મહેનતાણું આગળ કીધું જ છે આપણે 8,500. પછી ગુણાંકન જોઈએ તો સ્નાતકમાં મેળવેલ ગુણ 50%, અનુસ્નાતકમાં 15%, બીએડમાં 25% અને અનુભવનો 10%. તો મિત્રો આવી રીતે એ ગુણ તમારા ગણશે. પછી છે આસિસ્ટન્ટ વોર્ડર ગૃહપતિ ના ગુણ જોઈશું તો કે એમાં પણ સ્નાતકમાં 50%, અનુસ્નાતકમાં 15% અને બીએડમાં 25% અને 1 ગુણ અનુભવ પ્રત્યે 10%. પછી બિન નિવાસી હિસાબનીસ માટે પુરુષ અને સ્ત્રી બંને માટે તો કે બીબીએ બીકોમ માં એકાઉન્ટ વિષય સાથે 70% અને ટેલીનો કોર્સમાં 30% તમારે ગણાશે. પછી છે ફક્ત મહિલા માટે પણ એવું જ છે. બીબીએ બીકોમ એકાઉન્ટ વિષયમાં 70% અને ટેલી કોર્સમાં 30%. ઉમેદવારને કમ્પ્યુટર અંગેનું જ્ઞાન આમાં ફરજિયાત જરૂરી છે મિત્રો. પછી છે કોઈ પણ ઉમેદવારે અનુભવ માંગેલ જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ થયા પછી પણ માન્ય ગણાશે. ઓનલાઈન અરજીમાં જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાતો ઉમેદવારો
ચકાસણી કરીને કરી ઓરિજિનલમાંથી જ ભરવાનું રહેશે, નહીતર તમારી અરજી રદ કરવામાં આવશે. જોઈ શકો છો આમાં બધું પ્રક્રિયા લખેલી છે. મેરિટ લિસ્ટ તૈયાર કરીને ઓનલાઈન મુકાશે મિત્રો. પછી તે જગ્યામાં વિષયની લાયકાત સિવાયની લાયકાત દર્શાવી છે તો અરજી કન્ફર્મ કરી હશે તો પણ રદ કરાશે. જગ્યાએ 2 અરજી કરવાની નથી ટૂંકમાં. પછી છે જોઈ શકો છો, હવે શાંતિથી તમે વાંચી શકો છો. રજીસ્ટર કરીને કેવી રીતે તમારે પાસવર્ડ નાખવાનો છે, જન્મ તારીખ, ઈમેલ આઈડી, મોબાઈલ, તાજેતરનો ફોટો, 200 કેબીની સહી કરવાની છે ફોટાની અંદર. પછી તમારે ફોટો અપલોડ અંદર કરવાનો છે. ક્લિક હિયર ટુ એક્ટિવ ક્લિક કરવાથી આપણું રજીસ્ટર કરેલ એકાઉન્ટ થઈ જશે, એક્ટિવ થઈ જશે. ત્યારબાદ લોગિન થઈ જશે. એપ્લાય બટન પર ક્લિક કરીને તમારે અરજી કરવાની રહેશે. આમાં લખેલું છે ઓનલાઈન એપ્લિકેશન સેવ કર્યા બાદ જો અરજીમાં ભૂલ જણાશે તો એડિટ બટન પર ક્લિક કરીને તમે અરજીમાં સુધારો કરી શકશો મિત્રો. અરજીમાં કન્ફર્મ બટન ક્લિક કરીને અરજીને સબમિટ કરવાની રહેશે, તો જ તમારી અરજી માન્ય ગણાશે મિત્રો. સબમિટ કરેલી અરજીમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકાશે નહીં. એપ્લિકેશન કરી પછી તમે ભૂલ જણાય તો એડિટ બટનથી તમે ક્લિક કરી શકશો. પણ એકવાર કન્ફર્મ બટન દબાવી દીધું પછી તમારી જે અરજી છે તેમાં કાંઈ પણ સુધારો વધારો નહીં થઈ શકે મિત્રો. તો મિત્રો આ તમે આખો વિડીયો શાંતિથી તમે જોશો તો તમને સંપૂર્ણ લાયકાત જે છે, સંપૂર્ણ માહિતી આ વિદ્યા વિશે તમને મળી રહેશે મિત્રો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય મિત્રો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.